અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હવે ઘરે ઘરે લોકો સૂકો અને ભીનો કચરો અલગ કરવા માર્ગદર્શન આપશે। અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ એજન્સીના માધ્યમથી શહેરમાં 25,000 થી વધુ ઘરોમાં લોકો સ્વચ્છતાના પાઠ ભણાવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં તાજેતરમાં પછાત ખાત બાદ પુનઃ સ્વચ્છતા પ્રત્યે લોકો વધુ જાગૃત બને તેમજ ત્યાંથી કચરો નીકળે છે એવા ઘર સહિત કોમર્શિયલ સ્થાનો પર લોકો સૂકો ભીનો કચરો કરી રીતે અલગ અલગ કરવો તેમજ સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સંસ્થા રોકી છે અને તેના સ્વયંસેવકો દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના 9 વોર્ડમાં અંદાજિત 34,000 ઘર અને મકાન સુધી પહોંચશે। ખાસ કરી 25,000 થી વધુ ઘરોમાં લોકો ઘરે ઘરે મળી તેમજ સોસાયટી શેરીમાં લોકોને એકત્રિત કરી તેમને 4 પ્રકારનો કચરો અલગ અલગ કરવાની માર્ગદર્શન સાથે લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અપીલ કરશે, જેમાં સૂકો કચરો કોને કહેવાય તેમજ ભીનો કચરો કોને કહેવાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપશે। સૂકો કચરો રિસાયકલ કરવા માટે પાલિકાને આપશે, જ્યારે ભીનો કચરો એકત્ર કરી તેમાંથી ખાતર સહિત વીજળી, ગોબર ગેસ સહિત ઉપયોગી ઈંધણ, ખાતર, વીજળી કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપી ઘરમાં લોકો કુદરતી ખાતર ઉત્પન્ન પણ સમજાવશે। અર્બન એન્વાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા ઘર દીઠ લોકોને સમજણ આપવા ઉપરાંત શાળા, કોલેજ, વિવિધ સંસ્થા, સામાજિક મંડળ, સોસાયટી, શેરી સહિતના વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમ પણ યોજાશે અને તેના માધ્યમથી ભીના સૂકા કચરા સહિત અલગ અલગ કચરા અંગે માર્ગદર્શન આપી લોકોને સ્વચ્છતાને પ્રોત્સાહિત કરશે। ભીના અને સૂકા કચરા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત સંસ્થા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ સંપૂર્ણ બંધ થાય તે માટે જરૂરી મોનિટરિંગ કરી જાહેરમાં પ્લાસ્ટિક યુક્ત કચરો નાખનાર તેમજ ઉપયોગ લેનારને 500 દંડ ફટકારશે તો માર્કેટ સહિત જેમાં પ્લાસ્ટિકનો વપરાશ છે ત્યાં પહોંચી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકારશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરની ઘણી બધી સોસાયટીમાં, બધી જ મોટાભાગે અંકલેશ્વર નગરમાં આવતી દરેક સોસાયટીમાં ભીના અને સૂકા કચરાને અલગ કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે। એના માટે એક ખાસ ટીમની નિયુક્ત કરવામાં આવી છે, જે ઘરે ઘરે જઈને ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે અપીલ કરી રહ્યા છે। જેમ કે ભીના કચરામાંથી ઘણા બધા પ્રકારના ગેસ અને એ બધું બનાવવાનું પ્રક્રિયા ચાલતી હોય છે, જ્યારે સૂકા કચરાને રિસાયકલ કરી ફરી ઉપયોગમાં લેવા માટેની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે। નગરજનોને પણ વિનંતી કરવામાં આવે છે કે ભીનો અને સૂકો કચરો છૂટો પાડી નગરપાલિકાને સહયોગ કરે અને એ જ કાર્યક્રમને અંતર્ગત ધનલક્ષ્મી સોસાયટીમાં પણ અભિયાન હાથ ધરાયું છે, જેમાં આખી ટીમ આવીને ઘરે ઘરે જઈને ભીના અને સૂકા કચરા વિશે માહિતી આપી રહ્યા છે।